સંતની જય। તો ગુરુ પદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય। શ્રી વિરંસી શારદા ગુરુ તણા જશ ગાય। આદિ સાખી શિર કટે તો આખી કહા સમાય। એક રતિ ભાર જો ઘટમાં ઉતરે તોય અમર લોક લઈ જાય। તોય અમર લોક લઈ જાય। સંતો આપણને સમજાવે છે સાખીમાં કે સૌદેય લોક સદગુરુના શરણમાં છે, ક્યાંય જવા જેવું નથી। હમણાં બેને પણ ઘણી સરસ વાત કરી, દ્રષ્ટાંતો આપીને આપણને સમજાયું કે ગીતા, રામાયણ, ભાગવત મુખે કરી લઈ કદાચ ને કાયમ આપણે એના શ્લોકો અને મંત્રો બોલીએ તો એ જેવી રીતે આપણા પિંજરામાં પોપટ હોય અને પોપટને આપણે શીખવાડીએ કે બોલો રામ, એટલે એ રામ બોલે ખરો પણ રામ છે કોણ એને ખબર હોતી નથી। એમ આપણે આ પિંજરામાં કાયમ રામ રામ કરીએ, કૃષ્ણ કૃષ્ણ કરીએ, પણ રામ છે કોણ, આ બોલનારો છે કોણ, એની ઓળખાણ આપણને થતી નથી। એટલે કરવાનું હતું એ ન કર્યું, ન જાણી જીવની જાય। આની અંદર બોલી રહ્યો છે એટલે જાણ્યો નહીં, અને જગતની અંદર ઘણી જગ્યાએ ફેર્યા પણ એવા સાચા સદગુરુની શોધ કરી નહીં। સાચા સદગુરુ, હું કીધું ગુરુ તો બધે છે જ, ગલી ગલી ગુરુ ફિરે, કંઠી માલા દે, કંઠીને માળા આપે છે, ગલી ગલી ગુરુ ફરે છે, એનાથી મુક્તિ થતી નથી। મુક્ત જો થવું હોય તો સદગુરુના શરણે જવું પડે, અને સદગુરુના શરણે જાઓ ને એટલે જ્યારે તમને જોગતીમાં બેહાડે ને ત્યારે તમે મુક્ત થઈ જાઓ છો। પણ જો બરાબર તમારી ઉપર ગુરુમાંથી જોગતીને અસર થાય તો, નકર તો એમને ફેરા જ કરીએ આપણે બોધ લીધા પછી। એટલે એક વાણીમાં કીધું છે એ વચનની કહીએ નહીં વાતો રે એની જોયા વિનાની જાય તું। વચનની કહીએ નહીં વાતો રે એની જોયા વિનાની જાય તું। હા, કાચા વાસણમાં પાણી ભરવાથી તો ગારો થઈને ગળી જાતું। હા, કાચા વાસણમાં પાણી ભરવાથી તો ગારો થઈને ગળી જાતું। પાકા વાસણ વિના વસ્તુ ઠરે નહીં, ઠામ વિના નથી ઠેરાતું। વચનની કહીએ નહીં વાતું રે એની જોયા વિનાની જાય તું। હા, વાસણ હોય પાકું ને તળિયે હોય તીધું તો ઉપરથી ભરી તોય નીચેથી ઢોળાઈ જાતું। પાકું વાસણ હોય અને તળિયે તીધું હોય તો પાણી ભર્યું હોય તો એ ઢોળાઈ જાય, વેલાતું જાય। એટલે ખરેખર આપણે જ્ઞાનની ખૂબ વાતો કરીએ છીએ પણ એ વાતે રહેતા નથી। નકર હરિશ્ચંદ્ર રાજાને ખાલી સપનું આવ્યું હતું અને સપનામાં એને રાજ આપ્યું વિશ્વામિત્રને, અને સપનાની જ વાત હતી છતાંય સવારમાં વિશ્વામિત્ર ત્યાં હાજર થયા અને એક દ્રષ્ટિ થઈ હરિશ્ચંદ્રને વિશ્વામિત્રની, એટલે હરિશ્ચંદ્રની આમાં હસે છે કોણ વિશ્વામિત્ર, એ કે કઈ દેની સપનું ખોટું હોય તો હું જતો રહું। એટલે હરિશ્ચંદ્ર કહે છે પણ સપનું તો હરિશ્ચંદ્રનું ખોટું હોય નહીં। હવે સપનામાં જેણે રાજ આપ્યું અને એ વચનને જો પાળતા હોય તો આપણે તો રાત્રે ગુરુમાનને વચન આપ્યું તો ઝૂકતી વખતે કે મારું તન, મારું ધન, આ મારું મન સદગુરુના શરણે અર્પણ કરું છું। અને સવારે કીધું હોય ને ગુરુ મહારાજે કાલની મારી ભગવાન આવવાનું છે, મારે કામ છે એટલે રાત્રે તન મન ધન આપ્યું ને સવારે એટલે કીધું ને કે જન્મો ત્યારે કેવી બોલી બોલતો ને અત્યારે બોલવામાં ઘણો ફેર છે। કારણ કે આપણો જન્મ જ્યારે થયો ને એ સદગુરુના શરણે થયો છે। માતાની કુખે જન્મ થયો એ આ દેહનો થયો છે, અને સદગુરુના શરણે થયો ને એ સદગુરુના મુખે થયો છે।
એટલે ખરેખર સમજવા જેવી વાતો છે ને એ એના મુખથી થાય છે. એટલે જ્યારે પણ સત્સંગ ચાલતો હોય ત્યારે સંતના શબ્દો નીકળતા હોય ને એ શબ્દોમાં ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે કયો શબ્દ આપણને અસર કરી જાય એ કંઈ કહેવાતું નથી. એક એવો શબ્દ હતો ને કે 92 લાખ માળો છોડીને ભરતરી નીકળી ગયો. એ આ બધા જે છે ને એક શબ્દ એવો નીકળ્યો કે છેલ્લે એને ખાંડી નાખ્યો. આ બધા શબ્દોની જ વાત છે ને. એટલે ખરેખર સૃષ્ટિમાં શબ્દનો વ્યવહાર છે. એનો આખી સૃષ્ટિમાં શબ્દનો વ્યવહાર છે. એ શબ્દને સમજે એનું જ આ કામ થાય એવું છે. એટલે ખરેખર સમજવા જેવી જે વાત છે આપણે સમજતા નથી. અને ગીતા રામાયણ પછી બીજું શું થાય છે અત્યારે કે વધારે માણસો ભેગા થાય ને 5000 10,000 માણસો ભેગા થાય એટલે એને મહાન સંત ગણવામાં આવે છે. તો કદાચ રામાયણ મોરારી બાપુ વાંચતા હોય અને ત્યાં 10,000 20,000 લાખ માણસો થતા હોય તો પણ એને આત્મજ્ઞાન નથી થતું. આત્મજ્ઞાન તો તમારે સદગુરુને શરણે જવું પડે. એટલે મોટા વિશાળ પંડાલમાં માણસો ભેગા થતા હોય તો એવું નહીં માની લો કે અહીંયા જ્ઞાન છે. એ તો આમ જો ખરેખર છે આ યુગની અંદર કેવો યુગ છે. આ સરસમાં સરસ યુગ મળ્યો છે. આ કળથી કામ થાય તેવો યુગ. કળ યુગ એટલે હું કળથી કામ થાય તેવો યુગ. આપણે કે કળયુગ ભાઈ બહુ ખરાબ છે. એટલે ભાઈ કળયુગ ખરાબ છે. હવે આ જે ફોન છે ને આ યંત્ર છે કળથી કામ થાય એવું બરાબર. વિદેશની તો ધંધા થાય છે આનથી. વિદેશમાં આપણા છોકરા હોય ને તો વિદેશમાં તમે ફોન કરો એટલે સામો દેખાય. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે કણે કણમાં હું છું. તો આત્મ સ્વરૂપે બધે છે પણ આત્મ સ્વરૂપે નહીં આ શરીરે હોતે બધે છે. ત્યાં છે ને અહીંયા દેખાય. બોલે તો તરત આપણે સામો એક સેકન્ડની વાત ન લાગે. નકર અવાજ જોઈને વિજ્ઞાને એવું કીધું કે અવાજની ઝડપ ઓછી છે. અવાજ તરત પહોંચે નહીં. જો વીજળી થાય ને પછી અવાજ પાછળથી ગગડાટ થાય. આકાશમાં વાદળ હોય ને એને વીજળી થાય ને તો વીજળીનો આપણને તે પહેલાં દેખાય અને અવાજ પાછળ લઈ જાય. એની ગતિ ધીમી છે પણ જો આ અવાજની ગતિ કોઈ ધીમી કહેતું હોય તો અહીંયા બોલે તો તરત જ ત્યાં ઓઠ ફફડે છે અને ત્યાં તરત જ સંભળાય. જરાક વાર લાગે છે. તો ખરેખર યંત્રથી આપણને કળથી બધી ખબર પડે છે. એવો યુગ છે. શાંતિભર્યો યુગ છે. આ યુગમાં અહીં બેઠા બેઠા તમે ગમે ત્યારે તપાસ કરવી હોય તો ક્યાં બેઠો છો ભાઈ? તો ફલાણા ભાઈની ઘરે બેઠો છો એમ કહી દે. આવો સરસ યુગ છે. અને આપણે કહીએ કે અમે અભાગી છીએ તો આવા યુગને જન્મ મળ્યો, મનુષ્ય જન્મ મળ્યો છે. સારામાં સારો યુગ મળ્યો છે. વળી સદગુરુએ આપણને ગોતીને સારામાં સારી વાત આપી. કેવી વાત આપી કે તારા સિવાય કોઈ પરમાત્મા છે નહીં. પણ નથી. તમે આગળ કીધું ને ગધેડા જેવી વાત છે. ગધેડો કીધો તો ગધેડો થઈ ગયો ઘડીકમાં. 2 જણા ભેગા થયા ને તો એને વાત કરી કે તું હાવ ગધેડા જેવો છો. એટલે એને ઝઘડો થયો. 2 શિષ્યો હતા ગુરુને. એટલે ગુરુ પાસે ગયા કે મને એને ગધેડો કીધો. મધી પડ્યા હતા. એટલે ગુરુએ કીધું તું ખરેખર ગધેડો જ છો. તો કેમ? તો કે તને હું જેટલા વખત તે બોલ લીધો ત્યાંથી કહું તું પરમાત્મા છો. તો તને એ હાજુ ન લાગ્યું અને એક વખત ગધેડો કીધો ત્યાં ગધેડો થઈ ગયો. એટલે ખરેખર આપણે એવી વાતો સમજી અને આપણે સાચા સદગુરુ પાસે જતા નથી ને. ગયા હોય ને તો આ ઝાઝા માણસોનો મંડળ દેખાય ને એમાં વધારે ભરમાઈ જાય છે. પણ ખરેખર નાનક દેવે કીધું છે કે એક કોષ મેરો નાન કા જો જળ થલ રહ્યો સમાય દૂજા કાય સમરીએ જો જન્મે ને મરી જાય. એકને સમરવાનો છે. એ કેવો છે? તો કે જન્મે ને મરે નહીં એવો છે. એને સમરવાનો છે. તો એ ક્યારે સમરાય? એને જાણી લઈએ ત્યારે. અને જાણી લઈએ ને તો સમરવો પડે એમય નથી. એની મેળે ઓટોમેટિક ચાલુ છે. એટલે એને જાણવા માટે થઈ અને સદગુરુના શરણમાં જવું પડે. એટલે આ વાણીમાં એમ કીધું આ વચનની કઈ અને વાતું શું કીધું એની જોયા વગરની જાતું. તો ગુરુ મહારાજ દયાળુ છે એટલે કીધું કે કર કે દયા દયાળુ ને માણસ જન્મ દિયા બંદા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે. ભગવાને 84 લાખ યોનિમાંથી છોડાવી અને સીધો મનુષ્ય જન્મ આપ્યો. પૃથ્વી ઉપર ઊંચામાં ઊંચું સ્થાન હોય તો મનુષ્ય જન્મ છે આ પૃથ્વી ઉપર. જેટલા બ્રહ્માંડો તમે કહો ને બધા બ્રહ્માંડોની અંદર પૃથ્વીમાં આપણને જે મનુષ્ય જન્મ આપ્યો છે ને ઊંચામાં ઊંચું સ્થાન આપ્યું છે. એટલું ઊંચું કોઈ સ્થાન છે નહીં. સમજદારમાં સમજદાર પ્રાણી હોય તો મનુષ્ય સિવાય કોઈ સમજદાર નથી. અને એ જો પથ્થરની મૂર્તિની પૂજા કરતો હોય પોતાની બનાવેલી. એટલે એક વિજ્ઞાની હતો ને વિજ્ઞાની એને 4-5 વિજ્ઞાનીઓ સાથે લીધા અને પર્યાવરણની પરીક્ષા કરવા જંગલમાં જાય છે. તો જંગલમાં ફરતા એક એવું સુંદર ઝાડ એને દેખાડ્યું.
સુવાળી ચામડી એકદમ. એટલે વિચાર કરે છે કે આટલા બધા ઝાડ છે, એમાં એક જ ઝાડની આટલી બધી સુવાળી દેખાવડી ચામડી છે ઝાડની, તો ચાલની મને જોવા દે ને એમાં શું છે ખૂટી. એટલે અણીવાળો પથ્થર લઈ અને એમ ટોકર મારી ઝાડને. ટોકર મારી એટલે એમાંથી રસ નીકળ્યો. એટલે એણે એક ફળિયો બનાવી ઝાડના પાનનો અને ફળિયામાં લઈ દીધો. પછી પોતે વિજ્ઞાની હતો એટલે તપાસ કરી કે આ શું છે આ રસમાં. એટલે એમાં થોડા કેમિકલ મેળવી અને જોયું ને તો માવો બન્યો. માવો બન્યો એટલે એને પ્રેસમાં નાખ્યો. પ્રેસમાં નાખ્યો એટલે એકદમ પતલો સાડી જેવો અને ફર્સ્ટ ક્લાસ પાછળ નીકળ્યો કાગળ. એકદમ વ્હાઈટ કાગળ બન્યું, કાગળનું ઝાડ. એટલે એકદમ સફેદ હતું ને એટલે વિચાર આવ્યો એને કે આટલું સુંદર સફેદ જો આ કાગળ બન્યો છે તો આમાં ચિત્ર કહું તો કેવું સુંદર દેખાય. એટલે એને કનૈયાનું ચિત્ર દોર્યું, કાનાનું. સરસ ચિત્ર લાગે, પણ વિચાર કર્યો કે હજી આ એટલું બધું સરસ દેખાતું નથી, આમાં કલર પૂર્યો તો સારું દેખાય. એટલે કલર પૂરી દીધો. કલર પૂર્યો તો વાંસળીમાં વાંસળી દેખાય, મોરપીંછમાં મોરપીંછ દેખાય, આવી રીતે મોજડીમાં મોજડી દેખાય. એવો સુંદર વિભાગ પડી ગયા બધા. પછી વિચાર કર્યો કે હવે આને મઢી લઉં તો કેમ, એટલે એણે પોતે મઢી લીધું. મઢી અને પછી વિચાર કર્યો કે મંદિર બનાવું નામ એવું, અને મંદિરમાં મૂકું. મંદિર મૂકું ઘરમાં, અને રોજ પગે લાગે. રોજ પગે લાગતા લાગતા 7-8 દિવસ થયા હતા. મૂર્તિને વાંચા ઉપજી, ખોટે રસ્તે ચડી ગયો છે આ. એટલે મૂર્તિને વાંચા ઉપજીને એણે વિચાર કર્યો કે આને સમજાવું. એટલે મૂર્તિએ કાયમ કે કાંઈક દે હે પ્રભુ, કાંઈક દે માગતો હતો. ધન દે, વૈભવ દે, પુત્ર દે, પરિવાર દે. આ તો મંદિરે બધા ઈ જ માગવા જાય છે ને, કંઈક ને કંઈક સુખની લાગણીથી જાય છે. એમાં મંદિરમાં માંગણી કરતો હતો. એક દિવસ વાંચા ઉપજીને શું કીધું કે હું તો જંગલમાં ભાઈ ઝાડની અંદર રસ તરીકે હતો. શું કીધું? તારો બેહાડો હું બેઠો, તે એમાંથી મૂર્તિ બનાવી, તે કાગળ કાઢ્યો, તે મૂર્તિ બનાવી, તે એને કલર પૂર્યા, તે મંદિરમાં મઢીને મને મૂક્યો અને પાછો કહે છો કે કાંઈક દે. તો તારી એક ફૂટી કે બે. એટલે ખરેખર આવી રીતે આપણને સંતો દ્રષ્ટાંતો આપીને સમજાવે છે કે ક્યાંય દૂર જવા જેવું નથી, પોતાની અંદર ખોજ કરવાની છે. અને એ ખોજ કરવી પડે એમ નથી, એટલું બધું આપણને નજીકથી સમજાવી દીધું છે ને કે ખોજે કરવા જવું પડે એવું નથી. એટલું બધું સુંદર ને સહજ રીતે આપણને સમજાવ્યું છે યુક્તિ વખતે. પણ ખરેખર તો યુક્તિ કર્યા પછી એ છે ને 5-7 વર્ષ થઈ ગયા ને યુક્તિ હોતે ભૂલી જાય. બોલો, એવાય આપણે જોયા છે. એટલે ખૂબ સરસ અવસર મળ્યો છે. આ અવસરની અંદર સંતોની સાથે બેસી અને સત્સંગનો સમાગમ કર્યો. તો એ સત્સંગ શું કીધું? સત્ય વસ્તુનો સંગ એ એક જ વખત થાય છે આપણા મનુષ્ય જન્મની અંદર. સત્ય કોને કહેવાય કે જેનો કોઈ દિવસ નાશ થતો હોય નહીં, એવું એક જ વસ્તુ છે ને જેને આપણે આત્મા કહીએ છીએ. બરાબર ને? તો એ નાશ થતો નથી. તો નાશ ન થાય એવો એવી વસ્તુનો સંગ કરાવી દે ને એને સત્સંગ કહેવાય. જેમ લગ્ન થાય ત્યારે વરના પક્ષના બેઠા હોય, કન્યા પક્ષના બેઠા હોય અને બધાની વચ્ચે બ્રાહ્મણ કહે કે હસ્તમેળાપનો સમય, એટલે બધા હસ્તમેળાપ કરાવે. બધાની વચ્ચે જેમ હસ્તમેળાપ કરાવે ને એમ આપણો અને પરમાત્માનો મિલાપ કરાવે સંતો યુક્તિ વખતે. અને એમાંથી આપણે પાર ઉતર્યા પછી પણ જો હજી એ વાતે ન ઉભા હોય તો શું કેવું પછી? એ તો કેવા જેવો શબ્દ નથી. એટલે એટલી વાત કરી અને મારી વાતને વિરામ આપું અને આપણે બાપુને સાંભળીએ, અથવા તો જે આદેશ કરે એ બોલશે. બોલો સદગુરુ મહારાજની.